સ્વાધ્યાય 1.14 આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવેલા છે. ત્રણ વિદ્યુત ભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? હવે જુઓ, અહીં આકૃતિમાં ઉપરની તરફની આ પ્લેટ જે આપણને બતાવી છે એ ધન વિદ્યુત ભારિત છે અને નીચેની તરફ ઋણ વિદ્યુત ભારિત છે. તો સ્વાભાવિક છે કે ધન તરફ ઋણનું આકર્ષણ થશે અને ઋણ તરફ ધનનું આકર્ષણ થશે. તો આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે કણ 1 અને કણ 2 જે છે એ ઋણ વિદ્યુત ભારો ધરાવતા હશે, જ્યારે આ કણ 3 જે છે એ ધન વિદ્યુત ભારિત હોવો જોઈએ. બરોબર છે? હવે કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? તો દળ m લઈએ, વિદ્યુત ભાર આપણે E લઈએ, તો E by m જેના માટે સૌથી મોટો હોય એનો વિદ્યુત ભાર પણ મોટો હોય અને m એનો નાનો હોય. હવે જેનો વિદ્યુત ભાર સૌથી વધારે હશે એ વધારે બળ અનુભવશે અને જે વિદ્યુત ભાર અહીંયા વધારે બળ અનુભવશે એ વધારે વળાંક વાળા માર્ગે ગતિ કરશે. તો અહીંયા આગળ આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ 3 નંબરનો જે કણ છે એનો વળાંક વધારે છે, માટે તેના માટે E by m સૌથી વધારે હશે. ક્લિયર મિત્રો?